મારું નામ મિનેશ પટેલ. મારી યુટ્યુબ ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 9 બળ તથા ગતિના નિયમો, એની અંદર આપણે ન્યૂટનની ગતિના બીજા નિયમનું સ્વરૂપની ચર્ચા કરવાની છે. તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે કે F=ma, એટલે સુધી આપણે લાસ્ટ વિડીયોમાં જોયું હતું. હવે આપણે બળનો એકમ જોવાનો છે કે બળનો એકમ શું છે. તો બળ બરાબર દ્રવ્યમાન ગુણ્યા પ્રવેગ થાય. દ્રવ્યમાન એટલે કે એક પ્રકારનું વજન. તો દ્રવ્યમાન એટલે કે વજન હંમેશા શેમાં હોય છે વિદ્યાર્થી મિત્રો? કિલોગ્રામમાં. અને પ્રવેગનો એકમ શું થાય? મીટર ભાગ્યા સેકન્ડ સ્ક્વેર. તો આપણને જવાબ મળે છે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે તેની સંજ્ઞા ન્યૂટન વડે દર્શાવાય છે. તો આ થઈ ગયા ગતિના બીજો નિયમ F=ma નો એકમ. હવે વિદ્યાર્થી મિત્રો, ગતિનો જે બીજો નિયમ છે એ બીજો નિયમ પદાર્થ પર લાગતા બળના માપનની પદ્ધતિ આપે છે. પદાર્થ પર લાગતું જે બળ છે એનું માપ કરવાની પદ્ધતિ આપે છે. એટલે કે ગતિનો બીજો નિયમ એ F= દ્રવ્યમાન અને પ્રવેગનો ગુણાકાર છે. યસ. તો હવે બીજા નિયમનો ઉપયોગ રોજિંદા જીવનમાં આપણે વારંવાર જોવા મળે છે. યસ. તો પ્રશ્ન થાય કે ક્રિકેટ મેચ દરમિયાન મેદાનમાંનો ફિલ્ડર ખૂબ જ ઝડપથી આવતા દડાને કેચ કરતી વખતે પાછળની બાજુ લઈ જાય છે. તો એનું કારણ શું? યસ. તો દડાને જ્યારે આપણે કેચ કરીએ છીએ તો કેચ કરીને હાથને પાછળની બાજુ લઈ જવાથી ફિલ્ડર ખૂબ જ ઝડપથી ગતિ કરતો જે વેગ છે એ વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય તો કે વધારી નાખે છે. એટલે કે દડાના પ્રવેગમાં શું થાય છે? ઘટાડો થાય છે. યસ. વેગ શૂન્ય કરે તો લાગતો સમય શું થાય છે? તો કે વધારે છે. એટલે કે દડાના પ્રવેગમાં ઘટાડો થાય છે. શું થાય છે? દડાના પ્રવેગની અંદર ઘટાડો થાય છે. અને તેના પરિણામે તે ખૂબ જ ઝડપથી ગતિ કરતા દડાને કેચ કરતી વખતે આઘાત ઘટાડી શકાય છે. શું થાય છે વિદ્યાર્થી મિત્રો? આઘાત ઘટાડી શકાય છે. યસ. કે જે આપણને આકૃતિમાં બતાવેલું છે. હવે દડાને અચાનક રોકવામાં આવે તો તેનો ઝડપી વેગ એ ખૂબ જ ઝડપથી ટૂંકા સમયગાળામાં શૂન્ય થઈ જાય. યસ. જેમ જેમ દડો નીચે આવશે તેમ આપણા હાથ પાછળની તરફ જશે, એટલે કે આપણી ઝડપમાં વધારો થશે. એટલે કે ઝડપી વેગ હતો તે ખૂબ જ ટૂંકા સમયગાળામાં કેવો થાય છે? શૂન્ય થઈ જાય છે. એટલે કે દડાના વેગમાનમાં જે થતો ફેરફાર છે એ ફેરફારનો દર ઘણો મોટો થશે. કેટલો થશે? ફેરફારનો દર બહુ જ મોટો થશે. હવે ધારો કે આપણે કેચ કરવો હોય તો કેચ કરવા માટે આપણે બળ લગાડવું પડે. યસ. તો એના પરિણામે જે ફિલ્ડર હતો ફિલ્ડરની હથેળીમાં ઈજા થઈ જાય, કારણ કે દડો ફાસ્ટ આવતો હોય એટલે આપણી હાથની, એટલા માટે આપણે હાથને પાછળની તરફ વધુ લઈ જઈએ છીએ કે જેથી કરીને દડાની ઝડપમાં ઘટાડો થાય. અને ઘટાડો થાય તો આપણી હાથમાં ઈજા લાગવાની સંભાવના ઓછી થાય. હવે ઊંચી કૂદની રમતમાં ખેલાડીઓ ગાદલાની પથારી કે રેતીની પથારી પર કૂદકો લગાવે તો છલાંગ લગાવ્યા બાદ તે નીચે પડવા લાગતા સમયને આપણે શું કરીએ છીએ? વધારવામાં આવે છે. કારણ કે ઊંચી કૂદમાં શું હોય કે જેમ જેમ પાઇપ ઊંચી જશે એમ એની સમયમાં વધારો થવાનો છે. યસ. એ તો તે શું દર્શાવે છે? તો તે વેગમાનમાં થતા ફેરફારનો દર દર્શાવે અને પરિણામે બળ ઘટાડે છે. યસ. તો ધારો કે કરાટેનો ખેલાડી હોય, એક જ ફટકામાં બરફની પાટને કેમ તોડી નાખે છે? કારણ કે તેના હાથ મજબૂત હોય છે, તેને બળ ઓછું લગાડવું પડે છે. એટલા માટે બરફની પાટને તે ઝડપથી તોડી નાખે છે. યસ. એટલે કે તેના પર F બળ લાગે છે અને બરફની પાટ તૂટી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ગતિના બીજા નિયમના અલગ અલગ ઉદાહરણ તે જો આકૃતિમાં બતાવેલું છે કે ક્રિકેટની રમતમાં કેચ પકડવા માટે ફિલ્ડર દડાની સાથે
પોતાના હાથને ધીમે ધીમે પાછળની તરફ ધકેલે છે, તેનું કારણ કે તેને ઝડપમાં ઘટાડો કરવા માટે. હવે આપણે આગળ જોઈએ કે ગતિના બીજા નિયમનું જે ગાણિતિક સ્વરૂપ આપણે મેળવવું હોય તો એ પ્રથમ નિયમને આધારે ગાણિતિક સ્વરૂપ મેળવી શકાય, કે જેમ કે એફ ઇઝ ઇક્વલ ટુ શું છે, એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ. તો પ્રવેગ એટલે શું? વેગમાં ફેરફાર ભાગ્યા સમય. તો આવી ગયો વેગમાં ફેરફાર ભાગ્યા સમય અને ગુણ્યા એમ. ટીને આ બાજુ ગુણો તો એફ ટી ઇઝ ઇક્વલ ટુ એમ વી માઇનસ એમ વ્યુ. જો બળ બરાબર 0 હોય તો કોઈ પણ સમયે ટી માટે વી બરાબર યુ થાય. કેમ? કારણ કે બળ બરાબર 0 મૂકો તો ધારો કે બળ બરાબર 0 બરાબર એમ વી માઇનસ એમ યુ. તો એમ યુને આપણે આ બાજુ લાવીએ તો એમ યુ ઇઝ ઇક્વલ ટુ એમ વી, એમ કેન્સલ તો આવી ગયા વી બરાબર યુ. એટલા માટે એનો અર્થ શું થાય કે અર્થ એ થાય કે વસ્તુ સમાન વેગ યુથી ટી સમય દરમિયાન ગતિ ચાલુ રાખે છે, પરંતુ જો પ્રારંભિક વેગ જ 0 થઈ જાય તો અંતિમ વેગ પણ શૂન્ય થશે. યસ, કારણ કે છેલ્લે શું આવે છે? એમ વી ઇઝ ઇક્વલ ટુ એમ વી આવે, એમ યુ આવે. જો પ્રારંભિક વેગ યુ 0 તો આખું પદ 0, તો વી ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે અંતિમ વેગ પણ શૂન્ય થશે. એટલે કે શું થાય છે? તો કે વસ્તુ સ્થિર રહે છે, આપણે એવું કહી શકાય. યસ વિદ્યાર્થી મિત્રો તમારે આ ચેપ્ટરના ઉદાહરણ તમારે જાતે કરવાના રહેશે. યસ, હવે આપણે આગળ જોઈએ ગતિનો ત્રીજો નિયમ. યસ, આ ચેપ્ટરનો ગતિનો છેલ્લો અને ત્રીજો નિયમ શું દર્શાવે છે? તો ગતિના પ્રથમ 2 નિયમો આપણે જોયા કે કેવી રીતે લગાડેલ બળ ગતિમાં ફેરફાર કરે તથા તે બળના માપનની પદ્ધતિ પણ આપે છે. તો ત્રીજો નિયમ શું દર્શાવે છે? તો ત્રીજો નિયમ એવું દર્શાવે છે કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ પર શું લગાડે છે? બળ લગાડે છે. તો આ બંને બળો હંમેશા કેવા હોય? તો કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ બંને બળો કેવા હોય છે? હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય. તો આ બળો છે ને અલગ અલગ વસ્તુ પર લાગે. એક વસ્તુનું બીજા વસ્તુ પર બળ લાગે તો તે જ વસ્તુ ફરીથી પહેલી વસ્તુ પર બળ લગાડે છે, પરંતુ કેવું? સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં લાગે છે. તો આ બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે એટલે કે એક જ વસ્તુ પર કદી લાગશે નહીં. આપણે ઉદાહરણ જોઈએ કે ફૂટબોલની રમતમાં ઘણીવાર જે ફૂટબોલ તરફ જવામાં અને તેને વધારે કિક મારવાનો આપણે પ્રયત્ન કરીએ તો પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડી સાથે આપણે અથડાઈ જઈએ. યસ, તો આ ઘટનામાં અને પ્રતિસ્પર્ધી ટીમનો ખેલાડી બંને શું થઈ જાય? ઈજાગ્રસ્ત થાય. એટલે કે બંને એકબીજા પર એક સરખા મૂલ્યનું બળ લગાવવું જોઈએ. એટલે કે એક સરખા મૂલ્યનું બળ લગાવવું જોઈએ, પરંતુ કેવું? વિરુદ્ધ દિશામાં લગાવવું જોઈએ. ટૂંકમાં આપણે એવું કહી શકાય કે કોઈ પણ એકલા બળનું અસ્તિત્વ કદી શક્ય નથી. એટલે કે બળો હંમેશા જોડમાં લાગે. એટલે કે આ બંને બળો પરસ્પર વિરોધી બળો એટલે કે અનુક્રમે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. હવે આગળ જોઈએ તો આકૃતિમાં બતાવ્યું છે, આકૃતિ 9.10 આકૃતિ બતાવી છે કે ક્રિયાબળ કેવી રીતે લાગે, પ્રતિક્રિયાબળ કેવું. ધારો કે ક્રિયાબળ આમ લાગતું હોય તો પ્રતિક્રિયાબળ સામેની બાજુ લાગે, પરંતુ કેવું? એ બંને સમાન માપનું જ લાગે છે. યસ, તો એના પરથી આપણે આકૃતિમાં જોઈએ કે એ જે આકૃતિ બતાવી છે એ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શું બતાવે છે આકૃતિ? કે તે એકબીજા સાથે જોડેલા 2 સ્પ્રિંગ બેલેન્સનો વિચાર કરવાનો છે. યસ, 2 સ્પ્રિંગ બેલેન્સ લેવાના છે. યસ, તો એની અંદર આપણે શું કરવાનું? જો વિદ્યાર્થી મિત્રો, કે ધારો કે આકૃતિ બતાવી છે. યસ, તો સ્પ્રિંગ બેલેન્સ બી, આ બી છે, નો એક છેડો દિવાલ જેવા દ્રઢ આધાર સાથે જડિત કરેલો છે. એટલે કે આ દિવાલ સાથે જડિત કરેલો છે, તેથી તે સ્થિર છે. સ્પ્રિંગ બેલેન્સ બીનો છેડો, બીનો બીજો છેડો છે એ એના બીજા છેડા સાથે જોઈન્ટ કરેલો છે. હવે સ્પ્રિંગ બેલેન્સ એનો જે મુક્ત છેડો છે એ મુક્ત છેડા પર, એટલે કે એ છેડો ક્યાંય જોઈન્ટ નથી કરેલો, એ છેડા પર આપણે હાથ વડે બળ લગાવવાનું છે. તો જોઈ શકાય છે કે બંને સ્પ્રિંગ બેલેન્સ
એ તેમના સ્કેલ પર એક સરખું રીડિંગ બતાવો. જો અહીંથી બળ લગાવો, આ બંને દિવાલ બંને સરખું બળ લગાવો તો મને સ્કેલમાં આપણું રીડિંગ જો સરખું આવશે. તો આનો અર્થ એવો થાય કે સ્પ્રિંગ બેલેન્સ એ દ્વારા સ્પ્રિંગ બેલેન્સ બી પર લાગતું બળ અને બીનું એ પર લાગતું બળ સમાન અને વિરુદ્ધ હોય છે. એટલે આ રીતે કહેવાય કે એફ એ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ બી એ. એટલે કે એનું બી પર લાગતું બળ બરાબર બીનું એ પર લાગતું બળ, પરંતુ કેવું સમાન તો હોય છે પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે એટલે કે માઇનસ. તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આપણે કહી શકાય કે દરેક ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, એટલે કે દરેક ક્રિયાબળ માટે આપણને સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે છે. એટલે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે. શું લાગે છે? હંમેશા જુદી જુદી વસ્તુઓ પર લાગે. હવે આપણે એવું કરીએ કે જ્યારે આપણે રસ્તા પર ચાલવાની ઈચ્છા કરીએ છીએ ત્યારે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર આપણે બળની જરૂરિયાત ઊભી થાય કે જે આપણા શરીરની અંદર શું ઉદ્ભવે છે? પ્રવેગ ઉત્પન્ન કરે છે. યસ, એટલે એવું કહી શકાય કે આપણા જે સ્નાયુ બળ છે એ રસ્તા પર પાછળની તરફ ધકેલાય છે. યસ, એટલે કે ગતિનો ત્રીજો નિયમ શું કહે છે કે આપણે જે રસ્તો હોય એ રસ્તા વડે તો તે જ સમયે પગ પર તે જ એટલા જ મૂલ્યનું વિરુદ્ધ અને સમાન મૂલ્યનું ક્રિયાબળ પ્રતિક્રિયાબળ લાગે છે કે જેથી આપણે આગળ જઈ શકીએ, એટલે કે આપણે આગળ ચાલી શકીએ છીએ. એટલા માટે એવું આના પરથી આપણે કહી શકીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ સમાન મૂલ્યના હોવા છતાં દરેક વખતે પ્રવેગ સમાન ઉત્પન્ન કરી શકતા નથી. એટલે કે જે આ બળો છે ને એ અલગ અલગ પદાર્થો પર લાગે કે જેમના દળ અલગ અલગ હોય. દળ અલગ અલગ હોય તો પ્રવેગમાં ફેરફાર થાય. યસ, હવે ધારો કે બંદૂકની ગોળી જોઈ નથી મિત્રો, આપણે આ બધું પતી ગયું. હવે આવે છે બંદૂકની ગોળી. આ બંદૂકની ગોળીનું ઉદાહરણ કે બંદૂક દ્વારા ગોળી છોડવાની ઘટનામાં બંદૂક દ્વારા ગોળી પર આગળની તરફ એક બળ લાગે છે. યસ, આગળની તરફ શું લાગે છે? એક બળ લાગે છે. એ જે બળ લાગે ક્રિયાબળ આવે. તે જ વખતે ગોળી પણ બંદૂક પર તેટલા જ મૂલ્યનું જો વિરુદ્ધ બળ લગાડતું હોય તો એ બળ થઈ જાય પ્રતિક્રિયાબળ. એટલે કે બંદૂક પાછળ તરફ ધકેલાય કે જેથી બંદૂકનો, તેને આપણે શું કહીએ છીએ? બંદૂકનું રિકોલ કહે છે. એટલા માટે કહ્યું છે કે બંદૂકનું દળ એ ગોળીના દળ કરતાં વધારે હોવાથી બંદૂકનો પ્રવેગ ગોળીના પ્રવેગ કરતાં ઓછો હોય. કારણ કે દળ વધારે તો પ્રવેગ ઓછો, વેગમાં ફેરફાર થાય. એના પછી બીજું એક ઉદાહરણ છે ખલાસીનું, કિનારીવાળાનું. કે આ ઉદાહરણ છે કે જ્યારે ખલાસી આગળ તરફ કૂદે છે ત્યારે બોટ પાછળ તરફ કેમ ગતિ કરે? યસ, તો નદી કિનારે એક ખલાસી સ્થિત બોટમાં ઊભો છે. હવે આપણે હોડી છે, એ હોડી પરથી આગળ તરફ કૂદકો મારીને ખલાસી કિનારા પર આવવાનો પ્રયત્ન કરે ત્યારે બોટ પર પણ તેટલા જ મૂલ્યનું શું લાગે છે? તેટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ લાગે છે. એટલે કે હોડી છે ને એ નદીમાં પાછળ ધકેલાય. શું કરે છે? હોડીમાં, કારણ કે એટલા જ મૂલ્યનું પ્રતિક્રિયાબળ લાગે. આગળ ક્રિયાબળ લાગે તો પ્રતિક્રિયાબળ એટલું જેટલું આગળ લગાવ્યું એટલું એનું વિરુદ્ધ દિશામાં લાગે. એટલા માટે હોડી પાછળની તરફ ધકેલાય છે. પછી બીજું એક ઉદાહરણ હજી પણ આપ્યું છે કે બે ગરગડીવાળું પાટિયા. આ ધારો કે ગરગડીવાળું ઉદાહરણ છે, હું પ્રવૃત્તિ બોલું છું કે બે બાળકોને ગરગડીવાળા પાટિયા પર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઊભા રાખો. એમને રેતીથી ભરેલો થેલો કે બીજો કોઈ ભારે પદાર્થ આપો અને તેમને કેચ રમવાની કરવાનું કહો તો શું થશે? તો પાટિયાની ગરગડી પર એક સફેદ રેખા દોરો કે જેથી બંને બાળકો થેલાને ફેંકે ત્યારે બંને પાટિયાની ગતિનું અવલોકન થાય. યસ, તો આ બંને બાળકોને કોઈ એક પાટિયા પર ઊભા રાખવાના અને બીજા એક બાળકને બીજા પાટિયા પર ઊભો રાખો. તો એવું કહી શકાય કે જ્યારે આ બંને બાળકો છે એ જુદા જુદા ગરગડીવાળા પાટિયા પર ઊભા રહીને, અલગ અલગ ગરગડીવાળા પાટિયા પર ઊભા રહીને રેતી ભરેલો જે થેલો છે ને એકબીજા તરફ ફેંકવાની રમત રમે છે. એટલે કે એ વખતે શું થાય? તો એવું થાય કે બંને ગરગડીવાળા પાટિયા પર બહારની તરફ
એ તત્કાલ પ્રતિક્રિયા બળ લગાડે છે. શું લગાડે છે? તત્કાલ પ્રતિક્રિયા બળ લગાવે છે. એના માટે પરિણામે છોકરો છોકરી તરફ રેતી ભરેલો દડો ફેંકે છે અને તે જ ક્ષણે છોકરાવાળું જે ગરગડીવાળું પાટિયું બહાર તરફ ધકેલાય છે. તો તે જ પ્રમાણે છોકરી છોકરા તરફ નાખે છે તો છોકરીવાળું ગળગટિયું પાડું બહાર તરફ ખેલાય. એટલે શું થયું કે અહીંયા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના લાગ્યા. એટલે પોતાનું બળ સરખું લાગ્યું, પરંતુ પ્રતિક્રિયાબળ ક્યાં લાગ્યું? બંને ગરગડી પાછળની તરફ ધકેલવા લાગી. યસ, એટલા માટે વિરુદ્ધ મૂલ્ય લાગ્યું. તો ગતિનો ત્રીજો નિયમ અહીંયા આપણને સ્પષ્ટ થાય છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળના મૂલ્યો સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. તેઓ જુદા જુદા પદાર્થો પર લાગે અને જુદા જુદા મૂલ્યોના પ્રવેગ તેમનામાં ઉત્પન્ન થાય. જો બંને પદાર્થોના દળ જુદા જુદા હોય ત્યારે. તો સૂત્ર શું છે આપણું? F = ma. ધારો કે F1 તો F2 = ma. જો આ ક્રિયાબળ હોય તો આ પ્રતિક્રિયાબળ. તો એવું કહી શકાય કે F1 = -F2. યસ, તો આ પ્રવૃત્તિમાં જે પાટિયું હતું એ કેટલાનું લેવાનું હતું? 50 × 100 સેન્ટીમીટરનું લેવાનું હતું. એટલે કે 12 mm કે 18 mm જાડાઈના પ્લાયવુડ બોર્ડ વડે 2 જોડ બોલ બેરિંગ વ્હીલ દ્વારા બનાવી શકાય તેવી આપણે લેવાની હતી. હવે એના પરથી આપણે વેગમાનનો સંરક્ષણનો નિયમ જોઈએ કે ધારો કે બે વસ્તુઓ A અને B જેમના દળ અનુક્રમે MA અને MB છે. સુરેખ પથ પર એક જ દિશામાં તે UA અને UB વેગથી ગતિ કરે છે. તેમની પર કોઈપણ પ્રકારનું બાહ્ય અસંતુલિત બળ લાગે નહીં. તો આપણે એવું કહી શકાય કે પહેલા પદાર્થનો દ્રવ્યનો વેગ વધારે હશે બીજા કરતાં, અને બે દડા એકબીજા સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથડાય છે. તો હવે T સમય સુધી ચાલતી અથડામણ દરમિયાન દડા A દ્વારા B પર લાગતું બળ એટલે FAB અને B દ્વારા A પર લાગતું બળ FBA હોય તો અથડામણ બાદ દડા A અને Bના વેગ કેવા થાય? અંતિમ વેગ આપણે VAVB કહીએ. તો ક્રિયાબળ પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને અંતિમ મૂલ્ય લાગે. તો જુઓ, અથડામણ પહેલાં આ રીતે પ્રક્રિયા થાય, જ્યારે એકબીજા પર બળ લગાડે ત્યારે આ રીતે પ્રક્રિયા થાય. અથડામણ પછી હોય તો તે આગળ ધકેલતા જાય. તો સમીકરણ પરથી આપણે કહી શકાય કે દડા એના અથડામણ પહેલાં અને પછી વેગમાનો કેટલા? તો વેગમાનું સૂત્ર શું છે? વેગમાનું સૂત્ર P = mv. જો પ્રારંભિક વેગ હોય તો પ્રારંભિક હોય તો MAUA અને અંતિમ હોય તો MAVA. તો આપણું બળ કેટલું લાગે છે? તો બળ = ma. તો એ બરાબર વેગમાં ફેરફાર ભાગ્યા સમય. તો આપણને FAB આટલું લાગે. એ જ રીતે બીનું A પર લાગતું બળ આટલું લાગે છે. પરંતુ ત્રીજો નિયમ શું દર્શાવે છે? કે દડા A દ્વારા દડા B પર લાગતું બળ FAB અને B દ્વારા A પર લાગતું બળ FBA એ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે, માટે માઇનસ. બંનેને સરખાવવા જાઓ આપણે તો બંનેની કિંમત મૂકવાની. યસ, તો બંને બાજુ TT કેન્સલ થઈ જશે. તો કૌંસ ગુણતા આપણને શું મળે છે? MAVA -MAVUA = -MBVB + MBVB. તો આપણને એકબીજા તરફ સમીકરણની ઉલટ કરીએ તો આપણને આવું સમીકરણ પ્રાપ્ત થાય. તો અથડામણ પહેલાં A અને Bનું કુલ વેગમાન કેટલું? તો MAUA + MBVB. અથડામણ બાદ એટલે શું? અંતિમ ગતિ કેટલી આવે? V. તો MAVA + MBVB. તો આ સમીકરણ પરથી કહી શકાય કે જો દડા પર કોઈ બાહ્ય બળ ન લાગતું હોય તો તેમનું કુલ વેગમાન પણ બદલાતું નથી. એટલે કે એવું કહી શકાય કે તેમનું સંરક્ષણ થાય છે. તો આપણે ગતિનો ત્રીજો નિયમ શું દર્શાવે છે? તો કે વેગમાનના સંરક્ષણનું નિયમ દર્શાવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ગતિના ત્રીજા નિયમની અંદર વેગમાનના સંરક્ષણના નિયમની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, મારી વિડીયો તમને પસંદ આવી હોય તો જરૂર લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.